મિત્રો આ જુઓ, આ છે ઇઝરાયલની માયા કેરીનો પ્લાન્ટ છે અને આમાં કેરીનો સેટિંગ બહુ સરસ થઈ ગયું છે અને ઇઝરાયલની કમર્શિયલ વેરાયટી કહેવાય છે માયા. આપણે ત્યાં ગીરના વાતાવરણમાં આનું રિઝલ્ટ સરસ છે અને ઇઝરાયલમાં 30 ટન પ્રતિ હેક્ટર સુધી આમાં પ્રોડક્શન લેવાતું હોય છે, એટલે હેવી બેરર આને કહેવાય. ઓલ્ટરનેટ બેરર છે, પણ ઓલ્ટરનેટ હોવા છતાંય જ્યારે પ્રોડક્શન આપે છે ત્યારે બહુ સરસ પ્રોડક્શન આપે છે. અને આ જે વેરાયટી છે છેલ્લા 2-3 વર્ષથી આપણે જોઈએ છે કે રેગ્યુલર સારું સેટિંગ આવે છે, પ્લસ આનો ટેસ્ટ બી સારો છે. 17-18થી લઈ અને 22ની મીઠાશ સુધી આનો જે ટેસ્ટ છે એ આવતો હોય છે. TSS પાકવાનો ટાઈમ બી કેસર સાથે પાકે છે, એટલે બહુ લેટ વેરાયટી પણ નથી. એટલે વિદેશી વેરાયટીમાં આપણે વિચારતા હોઈએ કે સાથે ક્રોસમાં કઈ વાવવી, તો માયા બી એક બહુ સરસ વેરાયટી છે જે આપણે વાવી શકીએ છીએ. આ એ જ ઝાડમાં બીજી સાઈડથી બી આપ જોઈ શકો છો કે સરસ સેટિંગ થઈ ગયું છે આમાં. અનિલ ફાર્મમાં આવી ઘણી આપણે 300થી પણ વધારે વેરાયટીનું કલેક્શન કર્યું છે અને તેનો અમે થોડા વર્ષથી અભ્યાસ કરીએ છીએ કે કઈ વેરાયટી આપણા વતનમાં સારું પરફોર્મ કરે છે અને ખેડૂતો એને વાવે તો સારું રિઝલ્ટ એમાં લઈ શકે. એ ટાઈપની ઘણી વેરાયટી ઉપર આપણે અભ્યાસ કરીએ છીએ. તો મિત્રો, જે આપણે હોર્ટિકલ્ચર સાયન્સની અત્યારે ભલામણ છે કે કેસર સાથે 10% બીજી વેરાયટી વાવો તો ક્રોસ પોલિનેશનનો બેનિફિટ મળે, એમાં આવી સારી વેરાયટી આપણે વાવીએ તો આનું પોતાનું પણ આપણને સારી વેલ્યુ મળી શકે. અને આવી ઘણી બધી વેરાયટી જે સારું કેરેક્ટર હોય, સારો ટેસ્ટ, સારું બેરિંગ, એવી વેરાયટીની આપણે કલમ પણ બનાવીએ છીએ અને 5-10% ક્રોસમાં કઈ વેરાયટી વાવવી એ ખેડૂતોને આપણે ગાઈડન્સ પણ આપીએ છીએ.